ખબર છે, દર વર્ષે એક દિવસ એવો આવે છે જે એક બહુ મોટી આખી દુનિયાની લડાઈને યાદ કરાવે છે. પણ આ કોઈ શસ્ત્રોની લડાઈ નથી. આ લડાઈ છે જ્ઞાનની. હા, હું વાત કરી રહ્યો છું વિશ્વ કેન્સર દિવસની. આ દિવસનો હેતુ બહુ સીધો અને સ્પષ્ટ છે. ડરને હટાવીને સાચી માહિતી, સાચી હકીકતોને સામે લાવવી. તો ચાલો, આજે આપણે સાથે મળીને એ જ દિશામાં એક ડગલું ભરીએ. તો મનમાં સવાલ થાય કે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ આપણે વિશ્વ કેન્સર દિવસ તો મનાવીએ છીએ, પણ આ દિવસ આટલો બધો ખાસ કેમ છે? મતલબ આટલા બધા અવેરનેસ ડેઝ આવે છે, તો પછી 4 ફેબ્રુઆરીમાં એવો શું છે? વેલ, કારણ કે આ ખાલી એક તારીખ નથી. આ એક આખી ગ્લોબલ મૂવમેન્ટ છે જેની પાછળ એક બહુ મોટો અને મજબૂત હેતુ છે. તો ચાલો સૌથી પહેલા એ જ સમજીએ કે આ વિશ્વ કેન્સર દિવસની શરૂઆત કેમ અને ક્યાંથી થઈ. આ આખી પહેલ પાછળનો મુખ્ય વિચાર શું હતો? જુઓ, આ આખી વાત શરૂ થઈ હતી વર્ષ 2000માં પેરિસથી. ત્યારે નક્કી કરવામાં આવ્યું કે એક એવો દિવસ હોવો જોઈએ જે કેન્સર માટે સમર્પિત હોય, અને એના 3 મુખ્ય ધ્યેય હતા. પહેલું, દુનિયાભરમાં કેન્સર વિશે સાચી માહિતી એટલે કે જાગૃતિ ફેલાવવી. બીજું, લોકોને એ સમજાવવું કે સમયસર તપાસ કરાવવી કેટલી જરૂરી છે, એ ખરેખર જીવન બચાવી શકે છે. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ છે આ રોગ સાથે જોડાયેલો જે ડર છે, જે ખોટી અફવાઓ છે, એ બધાને દૂર કરવા. ટૂંકમાં એક જ મિશન હતું: જ્ઞાનથી લોકોના જીવ બચાવવા. હવે આપણે ખોટી માહિતી અને ડરને દૂર કરવાની વાત કરી જ છે, તો ચાલો અમુક એવી સૌથી મોટી ગેરસમજો વિશે વાત કરીએ જે ક્યારેક કેન્સર કરતાં પણ વધારે ખતરનાક સાબિત થાય છે. કારણ કે યાદ રાખજો, સાચી સમજ એ જ આપણી સૌથી મોટી તાકાત છે. તો સૌથી પહેલો અને સૌથી મોટો ભ્રમ એ છે કે કેન્સર એક જ રોગ છે. આપણે જ્યારે કેન્સર શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં બસ એક જ બીમારીનું ચિત્ર આવે છે. પણ શું વાસ્તવિકતા એટલી સીધી સાધી છે? જરાય નહીં. જવાબ આ આંકડામાં છે. 200થી પણ વધુ. હા, 200થી પણ વધારે. આ સંખ્યા જ બતાવે છે કે આપણે જે વિચારીએ છીએ, હકીકત એનાથી કેટલી અલગ અને જટિલ છે. તો સવાલ એ છે કે આ 200થી વધુનો મતલબ શું? સીધી ભાષામાં સમજીએ, કેન્સરને એક રોગ કહેવો એ તો એવું થયું કે આપણે વાહનને એક જ વસ્તુ કહી દઈએ. હવે જુઓ, સાયકલ પણ એક વાહન છે અને સ્પેસ રોકેટ પણ એક વાહન છે. પણ શું બંને એક છે? ના, બંનેના કારણ, લક્ષણો, બનાવટ બધું જ અલગ છે. બસ કેન્સરનું પણ બરાબર આવું જ છે. 200થી વધુ પ્રકારના કેન્સર, અને દરેકનું કારણ, એના લક્ષણો અને એની સારવાર કરવાની રીત બધું જ એકબીજાથી તદ્દન અલગ હોય છે. હવે આવે છે બીજી એક બહુ મોટી અને દુઃખદ ગેરસમજ, એ કે કેન્સર ચેપી છે અને એકબીજાને અડવાથી ફેલાય છે. આ માન્યતા ખાલી ખોટી નથી, પણ સાચું કહું તો બહુ જ ક્રૂર છે. લોકોના મનમાં એવો ડર બેસી ગયો છે કે કેન્સરના દર્દીની સાથે રહેવાથી કે એમને સ્પર્શ કરવાથી આ રોગ આપણને પણ થઈ જશે. તો ચાલો આ વાતને આપણે બધા બરાબર મગજમાં ફિટ કરી દઈએ. કેન્સર ચેપી નથી જ. એ કોઈને અડવાથી, સાથે જમવાથી કે પછી વાતચીત કરવાથી બિલકુલ નથી ફેલાતું. આ કોઈ વાયરસ કે બેક્ટેરિયા નથી. આ એક મોટો અંધવિશ્વાસ છે. અને આને કારણે શું થાય છે? દર્દીઓ, જેમને શારીરિક પીડા તો હોય જ છે, એમને ઉપરથી સમાજથી અલગ રહેવાની, એકલા પડી જવાની માનસિક પીડા પણ સહન કરવી પડે છે. અને આ બિલકુલ ચલાવી લેવાય નહીં. એક બીજી સામાન્ય ગેરસમજ છે ઉંમરને લઈને. મોટાભાગના લોકો એવું માને છે કે કેન્સર તો ખાલી મોટી ઉંમરના લોકોને, વૃદ્ધોને જ થાય. પણ હકીકત એ છે કે કેન્સર કોઈની ઉંમર જોઈને નથી આવતું. એ નાના બાળકોથી લઈને કોઈપણ વયના વ્યક્તિને અસર કરી શકે છે. પણ હા, અહીં એક સારી અને આશાવાળી વાત એ છે કે ખાસ કરીને બાળકોમાં જો કેન્સરનું નિદાન વહેલાસર થઈ જાય તો એમના સાજા થવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે. ઓકે, તો આપણે કેન્સર સાથે જોડાયેલી ઘણી બધી ગેરમાન્યતાઓને દૂર કરી. પણ હવે સવાલ એ છે કે આપણે પોતે શું કરી શકીએ છીએ? કયા એવા પગલાં લઈ શકીએ? તો ચાલો હવે વાત કરીએ બચાવની, અને આપણા સૌથી શક્તિશાળી હથિયારની, એટલે કે સમયસર તપાસની. આ આંકડો જુઓ, 40%. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO કહે છે કે આટલા કેન્સર રોકી શકાય છે. આનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે લગભગ અડધા જેટલા કેન્સરના કેસને આપણે થતા પહેલાં જ અટકાવી શકીએ છીએ. આ બહુ મોટી અને આશાવાળી વાત છે. પણ સવાલ એ છે કે આ 40% શક્ય કઈ રીતે બને? વેલ, એના માટે છે આ 4 સીધા, સરળ પણ ખૂબ જ અસરકારક પગલાં. પહેલું, તમાકુને જીવનમાંથી તદ્દન કાઢી નાખો. બીજું, દારૂનું સેવન ઓછું કરો અથવા બને તો બંધ જ કરી દો. ત્રીજું, હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટ લો.
અને ચોથું, રોજિંદા જીવનમાં નિયમિત કસરતને જગ્યા આપો. આ બધી એવી બાબતો છે જે સંપૂર્ણપણે આપણા હાથમાં છે અને એ ખરેખર બહુ મોટો ફરક લાવી શકે છે. પણ આ બધામાં સૌથી અગત્યનો મુદ્દો હવે આવે છે. સૌથી શક્તિશાળી સત્ય એ છે કે મોટા ભાગના કેન્સર જો એકદમ શરૂઆતના સ્ટેજમાં પકડાઈ જાય તો એને સંપૂર્ણપણે મટાડી શકાય છે. તકલીફ ક્યાં થાય છે? ડર અને ખોટી માહિતીને કારણે લોકો ડૉક્ટર પાસે જવામાં બહુ મોડું કરી દે છે. અને યાદ રાખજો, આ મોડું કરવું એ જ કેન્સરનો સૌથી મોટો દોસ્ત છે. વહેલું નિદાન એ ખાલી એક સારી વાત નથી, એ જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક બની શકે છે. આ એક વાક્ય બસ આખી વાતનો સારાંશ આમાં આવી જાય છે. દુનિયાની ગમે તેટલી મોંઘી દવાઓ કે ટ્રીટમેન્ટ હોય, એના કરતાં પણ વધારે કિંમતી છે સમયસર થયેલી એક તપાસ. સાચા અર્થમાં એ જ સૌથી મોટી અને સૌથી અસરકારક સારવાર છે. ઓકે, તો અત્યાર સુધી આપણે વિજ્ઞાન, આંકડા અને હકીકતોની વાત કરી. પણ હવે ચાલો આ લડાઈના એક બીજા બહુ જ મહત્વના પાસા પર ધ્યાન આપીએ, અને એ છે હ્યુમન આસ્પેક્ટ. કારણ કે આ સફર ખાલી શરીરની નથી, આ સફર મનની છે, હિંમતની છે. ખરેખર હવે સમય આવી ગયો છે કે આપણે કેન્સરના દર્દીઓને બિચારા કે વિક્ટિમ તરીકે જોવાનું બંધ કરી દઈએ. તેઓ નબળા નથી, તેઓ તો યોદ્ધાઓ છે, સાચા વોરિયર્સ, જે દરરોજ અકલ્પનીય હિંમત, ધીરજ અને અંદરની તાકાતથી આ લડાઈ લડી રહ્યા છે. અને આ કોઈ ખાલી મોટિવેશનલ વાત નથી. આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. ઘણા બધા રિસર્ચમાં એ સાબિત થયું છે કે પોઝિટિવ વિચારસરણી, પરિવાર અને મિત્રોનો મજબૂત સાથ અને માનસિક દ્રઢતા, આ બધી વસ્તુઓ ભેગી મળીને સારવારના પરિણામો પર બહુ મોટો અને સારો પ્રભાવ પાડે છે. એમ કહી શકાય કે મન એ શરીરની સૌથી શક્તિશાળી દવા છે. આખરે આ આખા વિશ્લેષણનો જે નિચોડ છે એ આ એક વાક્યમાં છે. કેમ? કારણ કે ડર શું કરે? ડર આપણને જકડી લે છે, કોઈ પગલું લેતા રોકે છે. જ્યારે સાચી જાણકારી એ આપણને લડવાની તાકાત આપે છે, આપણને સશક્ત બનાવે છે. અને અંતમાં આપણે સૌએ હંમેશા યાદ રાખવું જોઈએ કે આ લડાઈ ફક્ત દવાઓ, ટેકનોલોજી કે ટ્રીટમેન્ટની નથી. આ લડાઈ છે માનવ જુસ્સાની, હિંમતની અને જીવવાની ઈચ્છાશક્તિની. હા, દવાઓ ખૂબ જરૂરી છે, પણ હિંમત એ ઈંધણ છે જે આ લડાઈમાં જીત સુધી લઈ જાય છે. તો હવે જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે સાચું જ્ઞાન જ અસલી તાકાત છે, ત્યારે એક સવાલ ઊભો થાય છે કે આપણે સૌ ડરની જગ્યાએ સાચી હકીકતો ફેલાવવામાં શું ભૂમિકા ભજવી શકીએ? આ ફક્ત એક સવાલ નથી, આ આપણા સૌની એક જવાબદારી છે. આપણે આ જ્ઞાનનો દીવો કેવી રીતે આગળ વધારી શકીએ? કેવી રીતે આપણે એવા બની શકીએ જે અફવાઓને બદલે હકીકત અને ડરને બદલે હૂંફ આપે? યાદ રાખજો, આ લડાઈમાં ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોની સાથે સાથે આપણી પણ એટલી જ જરૂર છે.